जय श्री कृष्ण। આપણે આવો ચોરસ સુંદર કાચ બનાવવાનો છે। જો આપણે કેવો સરસ બાંધ્યો છે કાચને, પહેલા આપણે સૌપ્રથમ કાચ લઈ લીધો, ગમ લઈ લીધું અને કાચની નીચે ગમ લગાવી દીધું છે અને રીંગ ઉપર આપણે કાપડ લગાવેલું છે, એના ઉપર આપણે કાચ ચોંટાડી દીધો છે અને લાલ કલરનો દોરો પરોવી લીધો છે। લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। આવી કાચની નવી નવી ડિઝાઇનો बहु बधी चेनल में छे। आ डिजाइन आ रीते जे हूँ काच बनावुं छुं ए डिजाइन नो काच छे, पण आमां अलग छे। थोड़ुंक डिजाइन सेम छे पण આપણે બનાવવાની રીત થોડી અલગ છે। જો આપણે લાલ કલરથી કાચ બાંધી લીધો છે પણ આપણે ખૂણા નથી બાંધવાના। ચારેય ખૂણે આપણે જો કાચ બાંધ્યો છે એના જે નાકા છે કાચના એ બધા આપણે બાંધવાના છે। બે કલરથી બાંધવાના છે, પીળો અને લાલ। આપણે ચાર ખાના પીળાથી બાંધવાના છે અને ચાર ખાના લાલથી બાંધવાના છે। તો આપણે આવી રીતે નવી નવી ડિઝાઇનો છે બધી અલગ અલગ। તો તમે બધા મારા પ્યારા વ્યુઅરો આ ડિઝાઇન પણ તમે બહુ દિલથી જોજો અને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા। તો આપણે આવી નવી નવી ડિઝાઇનો હજુ ચેનલમાં આવતી રહેશે અને તમે જોતા રહેજો અને બનાવતા રહેજો। આવા કાચ તમે સાડીમાં, ડ્રેસમાં, બ્લાઉઝમાં બધામાં બનાવી શકો। આવા કાચથી તમે સાડી બનાવશો તો બહુ ફાઇન લાગશે અને બ્લાઉઝ બનાવશો તો પણ ફાઇન લાગશે। તો આવી નવી નવી ડિઝાઇનો તમે પણ બનાવતા રહેજો અને હું જો શીખવાડું છું એ હું દિલથી શીખવાડું છું કે મારા બધા વ્યુઅરોને આવી નવી નવી ડિઝાઇનો શીખવા મળે અને નવા નવા કાચ શીખે, નવી નવી બાવળિયાની ડિઝાઇનો શીખે, નવું નવું ભરતકામ શીખે બધું। તો મારી દિલથી એ જ ઈચ્છા છે કે હું બધાને શીખવાડી શકું, તો એ બધા પણ દિલથી શીખે, દિલથી શીખો તમે બધા। મારી એવી જ ઈચ્છા છે અને તમે તમારું વર્ક ઘરે બનાવી શકો। તમારા બેબીઝ માટે કેડિયા બનાવો, ચણિયા ચોળી બનાવો, એમાં તમે આવા નવા નવા કાચ બનાવી શકો અલગ અલગ રીતે। તો હું એવી નવી નવી ડિઝાઇનો બનાવતી રહીશ અને મારી આ ડિઝાઇનને વધુમાં વધુ પ્રેમ આપજો તમારો અને વધુમાં વધુ કમેન્ટ કરજો કે તમને ગમ્યું છે કે નહીં। હું તમારા બધાની કમેન્ટનો જવાબ આપું છું। નથી આપતી તો તમે જ કહેજો સામેથી। આપણે લાઈવ આવે છે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી, તો લાઈવમાં તમે મને જવાબ આપજો કે હું તમને બધી કમેન્ટનો જવાબ આપું છું કે નહીં। હું લાઈવમાં પણ બધાને કમેન્ટનો જવાબ આપું છું। જો આપણો લાલ કલર પૂરો થવા આવ્યો છે, આપણો છેલ્લો ખૂણો છે એકદમ સરસ બંધાઈ જશે, પછી આપણે બીજો કલર લેવાનો છે। આપણે પીળો કલર વાપરીશું। આ 4 ખૂણામાં લાલ થઈ ગયો। હવે આવી જ રીતે આ 4 ખૂણા બાંધવાના છે, એમાં આપણે પીળો કલર વાપરવાનો છે। તો બધા કલર આપણે બહુ સરસ વાપરીએ છીએ, રંગોલીના દોરા વાપરીએ છીએ, એકદમ સારા અને સ્મૂથ આવે છે દોરા। તો બધા બહેનો મને પૂછતા હોય કે દોરા તમે કેવા વાપરો છો, કાપડ તમે કેવું વાપરો છો? તો હું દોરા રંગોલીના વાપરું છું કોટનના અને ચીરેલી ઊન વાપરું છું અને કાપડ એકદમ સારી ક્વોલિટીનું વાપરું છું કોટનનું। કોટનનું કાપડ વાપરું છું સરસ મજાનું અને પન્નું કાપડ પણ વાપરું છું ભરતકામમાં। અને સોય હું 5 નંબરની અને 7 નંબરની વાપરું છું, બંને સોય વાપરું છું। તો આવી બધી નાની નાની માહિતી હું વચ્ચે વચ્ચે આપતી હોઉં બધાને। તો તમે બધા પણ મારા વિડીયોને એટલો જ પ્રેમ આપજો જેટલો તમે તમારા ભરતકામને આપો છો। તો મારો વિડીયો શાંતિથી જોજો, દિલથી જોજો અને શીખજો। જો તમને આમ એવું હોય કે અમને નથી સમજાતું તો તમારે કમેન્ટ કરી દેવાની કે દીદી અમને આમાં નથી સમજાતું, તો હું તમને લાઈવમાં પાછું સમજાવી શકું। હું લાઈવમાં પણ બધાને શીખવાડું છું અને લાઈવમાં પણ બધાને કહું છું કે તમે બધા મને કહો તો મને ખબર પડે કે તમને સમજાય છે કે નથી સમજાતું। તમને ના સમજાતું હોય તો તમારે કમેન્ટ કરી દેવાની કે મને આ નથી સમજાતું। હું એવું નહીં વિચારું કે હું આને રોજે શીખવાડું છું તો પણ નથી સમજાતું, તો હવે આને મારે કેમ સમજાવું? જ્યાં સુધી તમને ના આવડે ત્યાં સુધી હું તમને શીખવાડીશ। એકના એક સમયે તમને પણ આવડી જશે ભરતકામ। તો શાંતિથી જોવાનું અને ધ્યાનથી શીખવાનું તો તમને પણ આવડી જાય। આપણે કોઈ પણ વસ્તુ લાવીએ ઘરમાં, કપડાં લાવીએ, ગમે એ વસ્તુ લાવીએ તો આપણે દિલથી અપનાવીએ છીએ। તો ભરતને પણ આપણે દિલથી અપનાવવું જોઈએ। દિલથી તમે અપનાવશો તો તમને પણ આવડી જશે આવી નવી નવી ડિઝાઇનો। આપણી ચેનલમાં બહુ બધી કાચની ડિઝાઇનો છે, તો બધા શીખતા રહેજો અને આવી નવી નવી ડિઝાઇનો હજુ આવતી રહેશે ચેનલમાં।
તો આ કાચને વધુમાં વધુ પ્રેમ આપજો તમારો બધાનો. મારા વ્યુઅર બહુ બધા છે, કારણ કે આપણે ચેનલને 1 વર્ષ પૂરું થઈ જશે 16 એપ્રિલે. તો હું બધાને કહીશ કે 16 એપ્રિલે આપણે 1 વર્ષ પૂરું થઈ જશે. તમારા બધાનો આટલો સપોર્ટ રહ્યો છે મારી સાથે, તો હજુ વધુમાં વધુ સપોર્ટ કરતા રહેજો તમે બધા. તો આપણે હજુ અહીંયા પહોંચ્યા છે 1 વર્ષમાં, તો હજુ આપણે ઘણું આગળ પહોંચવાનું છે અને ઘણો સંઘર્ષ કરવાનો છે અને ઘણા બહેનોને ભરતકામ શીખવાડવાનું છે ફ્રીમાં. હું ફ્રીમાં ભરતકામ શીખવાડું છું બધાને. તો હું બધાને કહું છું તમે વધુમાં વધુ શેર કરો. તમે જેમ શેર કરશો એમ યુટ્યુબ આપણી ચેનલને વધુમાં વધુ આગળ મોકલશે. તો તમે વધુમાં વધુ શેર કરશો તો બધા સુધી આપણા વિડીયા પહોંચશે અને બધા બહેનો આપણી સાથે જોડાશે. ઘણા સિટીઓમાંથી આપણી સાથે બહેનો જોડાઈ ગયા છે, તો હજુ વધુમાં વધુ બહેનો આપણી સાથે જોડાય અને એમને પણ નવું ભરતકામ શીખવા મળે. હવે આપણે રેડમાં યલો કલરના ટાંકા કરીશું અને યલોમાં રેડ કલરના ટાંકા કરીશું. તો આપણે ફરતે બધા ટાંકા કરી લેવાના છે. તો આવી જ રીતે આપણે નવી સુંદર ડિઝાઇન તૈયાર થઈ જશે. તો આ કાચને વધુમાં વધુ પ્રેમ આપજો તમારા બધાનો. તો આવી રીતે લાલની અંદર ટાંકો લેવાનો છે આપણે એક યલો કલરનો, આવી રીતે, અને દોરો અહીંયા સોય કાઢી નાખવાની છે નીચે. સુંદર ભરતકામ તૈયાર થઈ જશે. આ કાચની ઉપર તમે ત્રિકોણ કાચ બનાવી અને એક નવી ડિઝાઇન આપી શકો. તમે તમારાથી થાય એવી રીતના તમે ડિઝાઇન પાછી આમાં અલગ કરી શકો. જો આ કાચની ઉપર ત્રિકોણ કાચ મૂકી દેવાનો અને એક સુંદર મજાનો પેજ તૈયાર કરી દેવાનો. ત્રિકોણ કાચ મૂકી અને એને સાદો ભરી નાખો, અથવા ચારેય આપણે ત્રિકોણ કાચના 3 ખૂણા બાંધી દો. એવી રીતે પણ તમે બાંધી શકો. તો આપણો લાલમાં યલો થઈ ગયો છે. હવે યલોમાં રેડ કરવાનો છે, એ આપણે કરી લઈએ. તો એવી સરસ મજાની ડિઝાઇન તૈયાર થઈ જશે. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આવી નવી ડિઝાઇનો હું ચેનલમાં લાવતી રહીશ અને તમારો બધાનો પ્રેમ આપતા રહેજો મારા નવા વિડીયોને. તો આપણે મોતીનો કાચ પણ આજે મોતીનો કાચ પણ બનીને તૈયાર થઈ ગયો છે. એ તો ચેનલમાં છે તે વિડીયો એનો. તો મોતીનો કાચ પણ બધા શીખજો અને આપણે મોતી કાચની ફરતે બાંધતા પણ શીખવાડીશું. એનો વિડીયો જલ્દીથી ચેનલમાં આવી જશે કે કાચની ફરતે મોતી કેમ બાંધવા, ફૂલની ફરતે મોતી કેમ બાંધવા, પાનની ફરતે કેમ બાંધવા, એવું બધું આપણે શીખવાડીશું. તો આપણે ધીરે નવું ભરતકામ શીખતા રહીશું. તો આપણો જો સરસ મજાનો કાચ તૈયાર થઈ ગયો છે, જો તમે બધા જોઈ શકો છો. એકદમ સરસ કાચ આપણો મસ્ત બંધાઈ ગયો છે અને નીચે આપણે ગાંઠ લગાવી દઈશું એકદમ સરસ મજાની. 2 થી 3 આંટી મારી અને ગાંઠ લગાવી દેવાની છે મજબૂતથી, અને પછી આપણે કાપી લેશું. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ